આજે સુરેન્દ્રનગર જિલ્લામાં અમૃત સ્ટેશન યોજના અન્વયે પુનર્વિકસિત લીંબડી રેલવે સ્ટેશનનું પ્રધાનમંત્રીના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદ ચંદુભાઈ શિહોરા સહિત જિલ્લાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। લીંબડી રેલવે સ્ટેશન લાંબા સમયથી પશ્ચિમ રેલવે નેટવર્કમાં એક મહત્વપૂર્ણ કડી તરીકે સેવા આપે છે, જે ભાવનગર અને સુરત જેવા શહેરોને જોડે છે અને આ પ્રદેશના વિકાસશીલ અર્થતંત્રને ટેકો આપે છે। દરરોજ 1500થી વધુ મુસાફરોની અવરજવર સાથે આ સ્ટેશન મુસાફરોની અવરજવર અને સ્થાનિક વ્યવસાય બંનેને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। અમૃત સ્ટેશન યોજનામાં દેશમાં 1300થી વધુ રેલવે સ્ટેશનોનું આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે અને તેમાં ગુજરાતના 87 સ્ટેશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આજે આ 87 સ્ટેશનોમાંથી 18 સ્ટેશનોને રૂપિયા 164 કરોડના ખર્ચે પુનર્વિકસિત કરી દેવામાં આવ્યા છે। સારા વેઇટિંગ રૂમ, વાઈફાઈની સુવિધાવાળા સ્વચ્છ અને આધુનિક રેલવે સ્ટેશનોનું નિર્માણ થઈ રહ્યા છે। જો લોકોની સારી સેવા કરવાની અને વિકાસની રાજનીતિની ઈચ્છા શક્તિ હોય તો સુશાસન દ્વારા રેલવે સેવામાં કેવા ક્રાંતિકારી પરિવર્તન લાવી શકાય તે વડાપ્રધાનશ્રીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે। माननीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी ने एक परिकल्पना की थी कि स्टेशंस का पुनर्विकास किया जाए। इस कड़ी में आज प्रधानमंत्री जी ने 103 स्टेशंस जहां पे पुनर्विकास हुआ है आज उद्घाटन किया है, जिसमें कि गुजरात के 18 स्टेशन शामिल हैं। आज उद्घाटन जे थयुं ते खरेखर લીંબડી વિસ્તારની પંથકની પ્રજા માટે એક ઉત્તમ આશીર્વાદરૂપ છે। આધુનિકરણ જે રેલવે સ્ટેશન લીંબડીનું થયું તેની અંદર તમામ પ્રકારની સુવિધાઓ કેન્દ્ર સરકારના રાજ્ય મંત્રાલય અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે ઉપસ્થિત કરવામાં આવેલી છે તે ખરેખર એક રાષ્ટ્રનું, એક રાજ્યનું અને લીંબડી વિસ્તારનું એક ગૌરવ છે।